નાની તો મોટી આજ માં આપની પણ કલર બીજો પૂછી લાવ કે કેમ કે છે ને નાના પડતા છે ને એને કલર પણ નથી ગઈ મત આપણે બંને કરાવવાનું છે. તો અમારા તો માંડવી ગામની અંદર મારો માર્ગ ગ્રુપ તરફથી 4 ફેરી મને એવોર્ડ મળ્યો છે ગુડ લક ફૂટવેરના નામથી. તમને હું એવોર્ડ બી બતાવી શકું છું ને નારંગી બી જોઈતી જ છે. હા હા આપણો બંને મેચિંગમાં જ છે. હા આપણો મેચિંગમાં જ છે. આજે મેં અહીંયા નથી ને એટલે મેચિંગમાં પહેર્યા. સારું ચાલો. હા કેટલું મસ્ત દેખાતું છે. જો આવી બેનપણી છે તમારા પર નથી ને ખાલી મારા પર જ છે બરાબર. એટલે જેવા હે એકલા ભાઈએ કીધું આવ્યા એસ નંબર છે બાપો ને હે એસ નંબર હું એટલે તમે તને બોલાતી તું નહીં આવી ને વન્ના ગયા કરતી ડન લખે બને ને હે ગાઈસ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. આજના વ્લોગમાં આપણે જોવાનું છે ચપ્પલ બદલાવા, તે પણ કોની? મારી ભાભીને. કેમ કે એને નહીં ગમેલી, મારા ભાઈ લાવેલો તે. તો ચાલો એ માંડવીમાં જ છે તો આપણે જતા. તો એકવાર છે ને મારી ગાડીની ડિક્કી છે ને એમાં છે ચપ્પલ, તો આપણે એકવાર ત્યાં જવું પડશે. તો ચાલો તમને લોકોને લઈ જાઓ. થોડુંક જ નજીક જ છે એટલે આપણે ચાલતા ચાલતા જતા રહીશું. આ બાજુ મને ખબર આવું જ આવે એટલે બસ સ્ટાર્ટ કરતા. આ રે આમાં ચપ્પલ છે તે આપણે બદલાવા જવાનું છે. તો ચાલો તમને લોકોને મેં લઈ જાઉં. તો ગાઈસ એવું છે ને કે એને ચપ્પલ નહીં ગમી. મારા ભાઈ મારા હારે એવી ચપ્પલ લાવતો ને તો મને બહુ ગમતો પણ એ નહીં લાવેલો. બહુ વખત પછી છે ને મેં આજે વ્લોગ બનાવતી છું, તે બી પબ્લિકમાં. તો ચાલો આપણે જતા મસ્ત. તો બધા હે ને મને જોઈશે તો મેં બી બધાને જોઈ લેમ કેમ કે એ લોકો મને જોઈ દે. ગાઈસ તમારા પ્યારને સપોર્ટથી મારા સબસ્ક્રાઈબ થઈ ગયેલા છે 906. તો આપણે થોડુંક દૂર છે પછી એમ તો કીધું છે પણ કેવા ચપ્પલ આમ છે તે મને નથી કીધું. તો મારો ભાઈને મેં પાછી ત્યાં જઈને ફોન કરા તે પછી આપણે લઈશું. થોડોક તો આવી ગયા છે પણ થોડુંક હજુ જવાનું છે આપણે. તો એક દિવસ છે ને મારો માઇક કેમ બગડી ગયેલો કેમ કે મેં ચાર્જિંગ જ નહીં હતું ને મેં જાણ્યું કે માઇક બગડી ગયો છે પણ એવું તો નહીં હતું. તો હવે આપણે બીજા નંબરની દુકાન છે ચપ્પલવાળી, ત્યાં જઈશું. આજે મેં સ્ટીક નથી લાવી કેમ કે છે ને સ્ટીકમાં બી થોડો કંટાઈ જવાય. તો અહીંયા ગુડ લક ફૂટવેર છે ને મેં ત્યાં આવી છું. તો ત્યાં આપણને બદલી આપતા હશે કે ખબર નહીં. આ છે ને ચપ્પલ બદલવાની હતી, બદલી આપશો? અહીંયાથી લઈ ગયેલા ભાઈ લઈ ગયા હતા. નાની તો મોટી આજ માં આપની પણ કલર બીજો પૂછી લાવ કે. તો ગાઈસ મેં આવી તો ગઈ છું પણ હવે ચપ્પલ કઈ લેવાનું છે તો ફોન કરીને એ લોકોને પૂછી લઉં પછી તમે લોકોને બતાવું. અહીંથી કાકા કાઢે છે તે મેં લેવાની છું કેમ કે છે ને નાના પડતા છે ને એને કલર પણ નથી ગઈ મત આપણે બંને કરાવવાનું છે. પૂમાના નાઈસ કલર છે. આ બે જ કલર છે, બીજા નથી. માં બે જ આવે, બીજો લાલ આવે. બતાવો ને તે બી. ચપ્પલ બીજાને લેવાનું, બીજાનું ગાળ મારે ખાવાનું. ગીરીકને એટલે એનું મોડું ચડી જાય. ખબર નહીં આપવામાંથી ને કઈ ગમે છે તે લેશે ને પછી મેં લઈ જવા. મને હજુ કંઈ કીધું છે ને એણે એટલી વાર છે. સારું હવે પાછું મેસેજ કેટલે હારો હારો બહુ જાણે મારો ભાઈ. તો ગાઈસ આ ચપ્પલ મારા ભાઈને ગમી છે તો મેં લઈ જાઉં છું ને હજુ મને કંઈ કહેશે એ રહ્યા તમે એને 2 4 5 6 એક મારી આપા. તમે લોકોને જઈને બતાવું મારી ભાભીને ગમતી છે કે નથી. હકે મને પેક કરી આપજો. તો ગાઈસ તમે ચપ્પલ લેવા આવો છો તો અહીંયા ગુડ લક ફૂટવેર છે ત્યાં આવજો, બધી જ તમને ચપ્પલ મળી જશે. થેન્ક યુ સો મચ. હા મેં યુટ્યુબ પર વ્લોગ બનાવતી છું. મારે બી જરા બતાવી દે. હા તો અમારા તો માંડવી ગામની અંદર
મારો માર્ગ ગ્રુપ તરફથી 4 ફેરી મને એવોર્ડ મળ્યો છે ગુડલક ફૂટવેરના નામથી. તમને હું એવોર્ડ બી બતાવી શકું છું ને મારા તો જે વેરાયટી છે ને મારા તો જે રિઝનેબલ ભાવમાં હું જે આપતો છું, અગર ગામમાં કોઈ આપી દે તો મારી ચેલેન્જ છે. ને બીજી વસ્તુ કે અમારા તો જે વસ્તુ મળશે એમાં કંઈ બી કમ્પ્લેન્ટ આવશે કે મહિનાની અંદર કે 15 દિવસની અંદર કોઈ બી વસ્તુ કંઈ ખરાબ નીકળશે તો હું પાછો રિટર્ન લઈ લઈશ. અમારા તો તમે અહીંયા ડિસ્પ્લેમાં આઇટમો જો, લેડીસોમાં જો, આ બધી ઇમ્પોર્ટેડ વસ્તુ છે જે માર્કેટની અંદર 450 થી 500 રૂપિયાની જે વસ્તુ વેચાતી છે એ અમારા તો ફક્ત આ બધી 300 રૂપિયામાં છે. તમે બીજી કોઈ દુકાને બી જોશો આ બધી ઇમ્પોર્ટેડ વસ્તુ જે મેડ ઇન થાઈલેન્ડની વસ્તુ છે અને એકદમ ફ્લેક્સિબલ છે. એની ક્વોલિટી તમે જોઈ શકો છો. જે શોરૂમની અંદર 450 થી 500 રૂપિયામાં વેચાય છે હું તમને ફક્ત અને ફક્ત 300 રૂપિયામાં આપીશ. તમે મારી આજુબાજુની દુકાનો બધી તમે જોઈ શકો છો. આ વસ્તુ તમને કદી મળશે પણ મારા રેટમાં તમને કોઈ નહીં આપી શકશે. જેવી રીતે કે આ બધી વેરાયટીઓ જો, અહીંયા જો જેન્ટ્સનું ડિપાર્ટમેન્ટ અલગ છે, લેડીઝનું અલગ છે, આ બધી ઇમ્પોર્ટેડ વસ્તુનું અલગ છે. અમારા તો તમે એક ફેરી આવશ્યક મુલાકાત લેવો. થેન્ક યુ સો મચ. તો ગાઈસ તમને લોકોને જેમ કીધું છે તેમ આવજો. હે કે 100 રૂપિયા. અચ્છા હા, 116 કે તમારા? હા, હે? બહુ પહેલેથી બનાવતી છું. મને તારો નંબર બી આપી જાય, મોબાઈલ નંબર. હા હે હા. તો ગાઈસ ફાઇનલ મારું બધું લેવાઈ ગયું ને કાકા તો એટલા સરસ છે જેમ પરફેક્ટ એટલું બધું બોલતા છે ને. અને ઠંડુ પીવાનું તે પણ આપણે લેતા જતા. હા કે તો કઈ જગ્યાથી લેતા? આપણે આગળથી લેતા કેમ કે ત્યાં મને સારી રીતે ઓળખે છે ને એટલે એટલો મસ્ત વ્લોગ બની ગયો છે ને. તે મારા ભાઈને ગઈમાં છે તેવા મેં લઈ જતી છું. હવે આવીને મને કંઈ 2-3 સંભળાવે તમે બી એને સંભળાવી દેવા. બરાબર? તો ગાઈસ બધા મારા ફોલોઅર જઈને ચોંકી જાય છે. હા, આટલો બધો ફોલોઅર. તો એકવાર બાટલી લઈ લઉં. તો શેનાથી ખાવ? આવે જ કે તમે જોઈ ત્યારે કે મને છે ને કેમ્પા છે, કેમ્પા આપી દેવો ને એક નારંગી આપી દેજો. મારા પર બહુ પૈસા વધી ગયા છે. આ નહીં, પેલી નારંગી ટાઈપ આવતી છે તે ને નારંગી બી જોઈતી જ છે. તો ગાઈસ તમે વર્ધમાનની દુકાનમાં આવો છો તો અહીંયા બધું જ મળી જાય છે. ઓકે, હજુ હાઈ કરી દેજો. ચાલો. હા હા આપણો બંને મેચિંગમાં જ છે. હા, આપણે મેચિંગમાં જ છે. આજે મેં અહીંયા ને હતી ને એટલે મેચિંગમાં પહેર્યા. સારું ચાલો. હા તો ગાઈસ મેં આટલી બધી શોપિંગ કરી લીધી છે. પાછી ડીકીમાં ચપ્પલ મૂકી આવો. જોઈને ચાલો તો વગર ચાલે ચાલો. બ્લોગ બને જતી એટલે કોઈ એમ કહે એનું બધું એનામાં ધ્યાન છે ને એટલે કંઈ થઈ ગયું પણ છે ને મેં મસ્ત મેં ડીકીમાં મૂકી દેવા ને પછી આપણે હજુ કપલ લેવા જવાનું છે. મીન્સ કે ચેન લેવા જવાની છે તો તે બી તમને લોકોને બતાવું. બરાબર? તો આપણું મસ્ત લેવાઈ ગયું છે ને મેં દુકાનમાં જઈને મસ્ત બાટલી પીવા કંઈ પણ તમને લોકોને બતાવવા કેમ કે બધા ગાઈસ લોકોને બતાવવું પડે. ગાઈસ દુકાનમાં આવીને માઝા પીવું પડે કેમ કે આપણે થાકી ગયા હતા ને આપણે કાપડની દુકાનમાં જવાનું છે. તો ચાલો તમને લોકોને ત્યાં જાઉં પછી બતાવું. તો ગાઈસ મેં અહીંયા આવી છું. મારી ફ્રેન્ડ મને એટલું મસ્ત સીવી આપ્યું છે, બતાવું તમને લોકોને. કેટલું મસ્ત દેખાતું છે. જો આવી બેનપણી છે તમારા પર નથી ને, ખાલી મારા પર જ છે. બરાબર? બહુ જ મસ્ત, એટલે બહુ જ મસ્ત છે. આ જરાક હે ને અહીંયા સિલાઈ નહીં લાગે એટલે તને હાથથી પહેરવું પડે. બહુ જ મસ્ત, એટલે બહુ જ મસ્ત છે ગાઈસ, સાચે જ કેમ. તો ગાઈસ મેં ત્યાંથી લાવેલી છે. હવે નહીં ગઈ માં તો હવે એની ભૂલે મારા ભાઈને મને કોઈ હમણાં તો બંનેને 2-4 તો મૂકી જ આપા આજે. ઓ મેં આ તો સીધા ગણ છે. મોટી છે એવી. હા હા પાયલા જેવા હે. એક મારા ભાઈએ કીધું આવ્યા એસ નો મેચ લે બાપો લે હે એસ નંબર હું સચિન ને ચાલો પાછો બદલાઈ લઉં. મેં તો હવે કઈ જાણ નહીં. ખોરાવાળા નામ હે તો હું બીજા લાવે કરે. તો એ તો જો આગ બતાવતો. મેં કીધેલું એને મારું માથે તો કોઈ પટન નહીં. કોઈ પોયરાનું નામ હોય તેમ જાણે હા બોલ.
મસ્ત દેખાતા બાકી પૌષ્ટિક લે મેં ગયેલી લેવા તો મોટી સાઈડ ની હતી હતી ને હતી ને હટી ને હતી હું આંખ મારે હતી જ ને કેટલું જૂઠું બોલતો હે ગાલ ખાઈ કરો એટલે બદલાઈ લાવે પાઈ બસ ના નહીં જાઓ હો ઘડી ઘડી મેં જાણ ને દુકાન વાળો હલ્લર હે એટલે તમે તને બોલાતી હતી, તું નહીં આવી ને હવન ના ગયા કરતી હતી જવાતું નહીં આ છે. ડર રાખે બંને ને ડૂબા જેવા તારે લાવનું ને તું ને ઘરની પેટ તો ટીકલી ના આપી દે બીજા લઈ લેજે એમ તે કહેતો હું મારે તો કઈ ભૂલ જ નહીં તે મારે તો કાઢતી જ નહીં તમારી જ છે તમારી કાંઈ નહીં આવે ને મેં તને પૂછીને લાવેલી હું વગર પૂછે એમ કે વગર લાવે થોડું પૂછ્યું હે તો તારો ફોન આવો છે ને કોને પૂછે મેં જિંદગી ને એટલું બધું તો ઘરે જ તો જવું જોઈએ ને લેવા સારું નહીં આવું મેં નહીં આવો તે તો પછી પહેરે આવવાનું છે ને કીધેલું જ તે કાલે તમે મારા કીધેલું છે ને જાક મોટી સાઈડ ની બીજો એસ ના માલ લે આવ્યો ડૂબો જેવો કઈ નહીં મેં બદલાઈ લાવે મૂકી દે બાય બાય ગાઈસ આપણે નેક્સ્ટ વ્લોગમાં મળશું